નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। એમનો સ્વભાવ કેવો હોય છે, એની પસંદગી કેવી હોય છે, એમના જીવનમાં શું બની શકે છે, સાથે ઉપાય, એનું બાળપણ કેવું હોય છે, એની યુવાની કેવી હોય છે, ક્યારે એનો ભાગ્યોદય થશે, સંપૂર્ણ માહિતી આજે તમારી રાશિ ઉપર હું કહેવા જઈ રહ્યો છું। ચંદ્ર રાશિના આધાર ઉપર દરેક વિસ્તાર સાથે આપણે ચર્ચા કરશું। મિથુન રાશિ છે એ ત્રીજા નંબરની રાશિ માનવામાં આવે છે। સાથે એમના સ્વામી છે બુધદેવ, એ કુમાર ગ્રહ તરીકે માનવામાં આવે છે। સાથે બુધદેવને બુદ્ધિના કારક માનવામાં આવે છે। સાથે જે કારક છે એમાં દ્વિસ્વભાવની રાશિ માનવામાં આવે છે। ત્રણ પ્રકારની રાશિ હોય છે, ચર રાશિ, દ્વિપ્રકારની રાશિ, દ્વિસ્વભાવની રાશિ અને સ્થિર રાશિ। તો સૌથી પહેલા મિથુન રાશિ છે દ્વિસ્વભાવની રાશિ માનવામાં આવે છે। અને જ્યારે મિથુન રાશિમાં કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે એમની આસપાસના લોકો એની પાસે આવીને એમની ખૂબ પ્રશંસા કરે છે। એક ગમતો ચહેરો માનવામાં આવે છે। અને ધીમે ધીમે એ બાળક મોટો થાય એટલે એમના સંબંધો જે બાળકો પ્રત્યે હોય ખૂબ સારા હોય છે, ચંચળ સ્વભાવના હોય છે, કોઈ એક જગ્યાએ ટકીને બેસી શકતા નથી અને આજુબાજુના જે પણ માણસો હોય એના પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખનારા હોય છે। સાથે એમને જીવનની અંદર કોઈ એક લક્ષ્ય, જ્યારે બાળક હોય ત્યારે કોઈ પણ એક રમતમાં એક જગ્યાએ લક્ષ્ય લાગતું નથી, એટલે એક જગ્યાએ મન લાગતું નથી। આ તો બાળપણની આપણે વિશેષ ચર્ચા કરી છે, પણ એ જેમ ધીમે ધીમે મોટા થતા જાય છે ત્યારે એમના જીવનના શું શું પરિવર્તન આવે એ ચંદ્ર કુંડળીના આધારે વિશેષ ચર્ચા કરીએ। પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર શેર કરજો। સાથે મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો। મિત્રો તમે મિથુન રાશિના છો અથવા તમારા કોઈ પણ સગા સંબંધી ઘરના સભ્યો મિથુન રાશિના છે તો આ વિડીયો જરૂર સાંભળજો। મિથુન રાશિના જાતકોને સમજવા તમને ખૂબ સહેલા લાગશે। સાથે શેર કરવાથી મિથુન રાશિના જાતકો સાવધાની રાખશે તો નુકસાનથી પણ બચી જશે। જીવનમાં શું સાવધાની રાખવી એ વિશેષ ચર્ચા કરશું। સાથે મિત્રો આપની જન્મ કુંડળી બતાવવી હોય, જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર કુંડળીના આધારે કરીએ છીએ। ચંદ્ર કુંડળી કોને કહેવાય? તો કે આપણી જન્મ કુંડળીમાં જે ચંદ્ર જે રાશિમાં હોય એને ચંદ્ર કુંડળી કહેવામાં આવે છે। આપણે જે ચર્ચા કરીએ છીએ એ મિથુન રાશિના જાતકો માટે ચર્ચા કરીએ છીએ। અમારે આ ચેનલની અંદર આપ ખાસ કરીને નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। સાથે મિત્રો આપના જન્મ ગ્રહો બતાવવો હોય તો ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે। મારી ઓફિસ જામનગરમાં છે, આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે, જેના માટે આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપની કુંડળી વિશે આપને માહિતી દેવામાં આવશે। આપની કુંડળી પ્રમાણે શાસ્ત્રોક્ત પૂજા સાથે સરળ પૂજા પણ આપને બતાવવામાં આવશે। મિત્રો જન્મના ગ્રહોની પણ આપણા જીવનમાં ખૂબ મોટી અસર જોવા મળે છે। જેમ ચંદ્ર કુંડળી અને જેમ રાશિની આપણા જીવનમાં અસર જોવા મળે છે એમ ગ્રહોનો મોટો પ્રભાવ આપણા જીવનમાં જોવા મળે છે। ઘણી વખત એવું બને છે, ઘણા બધા વ્યક્તિઓ કહે છે કે તમે જે કહો છો તો એમાંથી ઘણું બધું 90% જેટલું આપ સત્ય કહો છો। મિત્રો એક વાત સત્ય છે કે ચંદ્ર કુંડળીના આધાર ઉપર દરેક વ્યક્તિના જીવનમાં બધી અસર ન હોય। કોઈ વ્યક્તિને 90% લાગુ પડે, કોઈ વ્યક્તિને 80% લાગુ પડે, કોઈ વ્યક્તિને 70% પણ લાગુ પડે છે। શા માટે? તો કે એના જન્મના ગ્રહો અલગ હોઈ શકે છે। હવે વાત કરીએ ખાસ કરીને ચંદ્ર કુંડળીના આધાર ઉપર, તો બીજા ભાવના જે માલિક થાય છે એ તમારી કુંડળીના ચંદ્ર કુંડળી પ્રમાણે બીજા ભાવના માલિક થાય છે ચંદ્રદેવ। તો આપણે ખાસ કરીને આપણા પરિવાર પ્રત્યે ખૂબ પ્રેમ હોય છે અને આ વ્યક્તિ ખૂબ પ્રેમાળ હોય છે, પરિવારનું ખૂબ ધ્યાન રાખે છે। સાથે એમના જીવનની અંદર ધનની પ્રાપ્તિ પરિવાર દ્વારા થાય છે।
એમ પણ કહી શકાય કે એ ચાંદીની ચમચીમાં જન્મ ધારણ કરે છે. એમના જીવનમાં ધન સંપત્તિ પરિવાર દ્વારા એને પ્રાપ્ત થાય છે, પણ ખાસ કરીને માતા તરફથી ખૂબ પ્રેમ મળે છે એ પણ જોવામાં આવ્યું છે, કેમ કે માતાના ગ્રહ ચંદ્રદેવ છે. હવે વાત કરીએ ત્રીજા ભાવની, તો ત્રીજા ભાવના જે માલિક થાય છે સૂર્યદેવ થાય છે. મિથુન રાશિના જાતકો હર હંમેશા સાહસ કરવામાં આગળ હોય છે. કોઈ પણ આત્મવિશ્વાસથી એક કાર્ય કરે છે. સાથે ભાઈ બહેનના સંબંધોમાં ક્યારેક ખટાશનો અનુભવ કરે છે. ભાઈ અને બહેન વચ્ચે મતભેદ પણ જોવા મળે છે, એવું ખાસ કરીને જોવામાં આવ્યું છે. આવા જાતકોના જીવનની અંદર 36 વર્ષ પછી ભાગ્યોદય જોવામાં આવ્યું છે. 36 વર્ષ પછી એમના જીવનની અંદર ખૂબ એ સારી સંપત્તિ, માન સન્માન, યશ કીર્તિ એને જોવા મળે છે. હવે ચોથા ભાવની ચર્ચા કરીએ તો ચોથા ભાવના માલિક થાય છે બુધદેવ, જે મિથુન રાશિના પણ સ્વામી છે અને કન્યા રાશિના પણ સ્વામી છે. તો ખાસ કરીને જે પોતાના બિઝનેસમાં ખૂબ બુદ્ધિ લગાડીને કાર્ય કરે છે, સાથે હોશિયાર હોય છે વાત કરવામાં, કેમ કે બુધદેવના માલિક છે. પોતાની વાતથી સામેવાળાને આકર્ષણ ઉત્પન્ન કરે છે અને વિશ્વાસો હોય છે. જે પણ કાર્ય કરે છે એ કાર્યમાં સંપૂર્ણ મહેનત લગાડી અને કાર્ય કરે, જેનાથી એની સિદ્ધિ પ્રાપ્તિ થઈ શકે છે. પાંચમા ભાવની વાત કરીએ તો પાંચમા ભાવના માલિક થાય છે શુક્રદેવ થાય છે. જ્યારે કોલેજમાં ભણવા જાય ત્યારે કોલેજની અંદર મિત્રો ખૂબ પ્રાપ્ત કરે છે અને કોલેજ હોય કે સ્કૂલ હોય એ સ્કૂલની લાઈફને યાદ રાખે છે, એ બાળપણના ક્ષણને યાદ રાખે છે. આપણે પણ બાળપણની યાદો યાદ તો કરીએ છીએ, પણ વિશેષ કરીને મિથુન રાશિના જાતકો છે એમના જે બાળપણના મિત્રો હોય છે, સ્કૂલના હોય કે કોલેજના હોય, એમની સાથે એમનું નેટવર્ક ચાલુ રહે છે. સાથે એ બાળપણના મિત્રો હોય કે કોલેજના મિત્રો સાથે એમના સંબંધો પણ સારા રહે છે. સાથે કોલેજની અંદર ભણવા જાય તો એમની જેમ કહી શકાય સ્ત્રી પ્રત્યેના અથવા પુરુષ પ્રત્યેના જે સંબંધો છે એ સ્થાપિત થઈ છે. પ્રેમને માનનારા હોય છે, પ્રેમને નિભાવનારા હોય છે, ઈમાનદાર હોય છે. એટલે જેની સાથે પ્રેમ કરે છે એ પ્રેમ પ્રત્યે સાચો સમર્પણ ભાવ રાખે છે, એવું પણ જોવામાં આવ્યું છે. હવે વાત કરીએ છઠ્ઠા ભાવની, તો છઠ્ઠો ભાવ છે એ મંગળનો છે. એટલે કે એમના જીવનની અંદર શત્રુ પણ બને છે. શત્રુ બને છે, સાથે સાથે એ શત્રુથી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. જો એ સાવધાની ન રાખે તો એમના જીવનથી વિવાદથી મોટા નુકસાન થવાની સંભાવના વધી જાય છે. એટલે શત્રુથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. અને પોતે જીદ પ્રકૃતિના હોય છે. મિથુન રાશિના જાતકો જે પણ જીદ કરે છે એ જીદ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એ જીદને છોડતા નથી. ખાસ કરીને ભણવાની અંદર એમની કલ્પના શક્તિ, યાદ શક્તિ ખૂબ સારી હોય છે, એવું પણ જોવામાં આવ્યું છે. સાથે હવે સાતમા ભાવની ચર્ચા કરીએ. સાતમો ભાવ છે એ ધન રાશિનો છે, એટલે કે ગુરુનો છે, બૃહસ્પતિનો છે. જે પત્ની મળે છે એ પત્ની ખૂબ જ જ્ઞાન ધરાવનારી હોય છે, ધર્મ પ્રત્યે રુચિ રાખનારી હોય છે, ભક્તિવાળી હોય છે. યાત્રા એમના જીવનમાં ખૂબ સારી કરે છે, દાન પુણ્યના કાર્યો કરે છે, યજ્ઞો કરાવે છે. સાથે એ પણ સત્કર્મ તરફ એમને વાળે છે. હવે વાત કરીએ આઠમા ભાવની, તો આઠમો ભાવ છે એ પણ શનિનો છે, એટલે કે મકર રાશિનો છે. તો ખાસ કરીને મિથુન રાશિના જાતકોએ કોઈ પણ કાર્ય છે એ શીઘ્રતાથી ન કરવું જોઈએ. જેમ વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર પડી શકે છે. નવમા ભાવનો માલિક છે એ શનિદેવ થાય છે. એનો ભાગ્યોદય થતા ખૂબ વાર લાગે છે અને મનમાં એવી શંકા પણ રાખે છે કે આટલી મહેનત કરવા છતાં મારા કાર્યમાં સિદ્ધિ શા માટે મળતી નથી. એટલે ખાસ કરીને ધીરજ રાખવી એના માટે ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ દસમા ભાવની, કેરિયરની આપણે વાત કરીએ તો કેરિયરના માલિક થાય છે બૃહસ્પતિ. એમના જીવનની અંદર જો સારા શિક્ષક બની શકે છે, બેંક મેનેજર બની શકે છે, હોટલ મેનેજમેન્ટ સારું કરી શકે છે, મેનેજમેન્ટનો કોઈ પણ કાર્ય હોય સારી રીતે કરી શકે છે. સાથે એમની વાણીમાં પ્રભાવ હોય છે, તો આવા વ્યક્તિ હંમેશા સારા પ્રવક્તા બની શકે છે, સારા કથાકાર બની શકે છે, સારા જ્યોતિષાચાર્ય બની શકે છે. એટલે ધાર્મિક રીતે જે પણ કાર્ય કરે છે એમાં એને સફળતા મળે છે.
ખાસ કરીને 11મા ભાવની ચર્ચા કરીએ તો 11મા ભાવના માલિક થાય છે મંગળદેવ. આવા વ્યક્તિઓ સાહસ તો કરે છે, પણ ઘણી વખત એ સાહસ નિષ્ફળ પણ જાય છે અને પોતાના મોટા ભાઈ પ્રત્યેના જે પ્રેમ હોય છે એમાં ક્યારેક વિવાદનું કારણ બની શકે છે. સાથે એમના જીવનની અંદર અનૈતિક સંબંધો ન બાંધવા જોઈએ. લગ્ન જીવનમાં હર હંમેશા જન્મકુંડળી મેળાપક કરીને લગ્ન કરવા એના માટે ખૂબ હિતાવહ છે. 12મા ભાવની ચર્ચા કરીએ તો એમના માલિક થાય છે શુક્રદેવ. આવા જાતકો ભૌતિક સુખ પાછળ ઘણો બધો ધન વાપરે છે. આવા જાતકોને વિદેશ પ્રવાસથી પણ લાભ થઈ શકે છે. ઘણી વખત જે પણ પૈસા આવે એના કરતા જે રાહુની અસર હોય, રાહુની અંતરદશા ચાલુ હોય અથવા રાહુની મહાદશા ચાલુ હોય ત્યારે પૈસાનો વ્યય વધારે જોવા મળે છે. હવે મિથુન રાશિના જાતકોએ શું ઉપાય કરવા જોઈએ? પહેલો ઉપાય એ છે કે એમને પ્રતિ દિવસ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ. ગણપતિ ભગવાનને લાડુ ધરવા જોઈએ. સાથે પોતાની જન્મ કુંડળી બતાવી બુધનું રત્ન એટલે કે પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. સાથે ઓમ ગણેશાય નમઃ આ મંત્રની પ્રતિ દિવસ 1 માળા અવશ્ય કરવી જોઈએ. ગાયત્રી મંત્રની 1 માળા અવશ્ય કરવી જોઈએ. બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કહેજો. આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.